નમસ્કાર ઉમેદવાર મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં। ફરી ટાટેટ ઉમેદવારોને સરકાર તરફથી લોલીપોપ આપવામાં આવી રહ્યું છે। ફરી આંદોલનમાં ઉતરશે ઉમેદવારો। મિત્રો, શું તમે પણ કાયમી ભરતીની રાહમાં છો? તો આ વિડીયો તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે। અંત સુધી જરૂરથી નિહાળજો અને ક્યાં સુધીમાં સરકાર હવે ભરતી કરશે અને શા કારણે 7000 જ્ઞાન સહાયકોની ભરતી નીમવામાં આવી। મિત્રો, સંપૂર્ણ માહિતી આપવાનું છું અને વિડીયો ઉપર નવા આવેલા છો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। આવી જ અપડેટ જે આંદોલનમાં જે મહત્વની અપડેટો છે, સાથે સાથે કાયમી ભરતી અને 24700ની ભરતીની નવી અપડેટો તમને આપણી ચેનલના તરફથી જોવા મળી જશે। ખાસ કરીને ટેલિગ્રામ ને વોટ્સઅપ ગ્રુપ જરૂરથી જોઈન કરો। મિત્રો, તમે જોઈ રહ્યા છો કે 24700ની ભરતી પછી પણ જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં જગ્યાઓ ઘણી બધી ખાલી હતી, જેમાં સરકારનો દાવો હતો કે અમે ફરીથી સારી એવી કાયમી ભરતી કરીશું, પરંતુ સરકારે અચાનક જ નિર્ણય છે કે 7000ની જે જ્ઞાન સહાયકની ભરતી છે એ કરવામાં આવી, જેની 27 તારીખના રોજ ફોર્મ ભરવાના પણ ચાલુ થશે। હવે મિત્રો, આંદોલન જોવા મળી રહ્યું, તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યા છે કે 24700ની ભરતીમાં કોમ્પ્યુટર શિક્ષકોની પણ ભરતી કરવામાં આવે, સાથે સાથે આંદોલનમાં મિત્રો જે લોલીપોપ આપવામાં આવી રહ્યું છે, ભરતીની પ્રોસેસ કરવામાં આવી રહી નથી। સાથે સાથે જે 7000 જ્ઞાન સહાયકો નીમવામાં આવે છે, જેથી તમામ ઉમેદવારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને ફરી આંદોલન થાય એવી શક્યતા જોવા મળી રહી છે। બાકી મિત્રો, આમ આંદોલન થશે તો એની પણ પલ અપડેટ તમને આપણી ચેનલના થ્રુ જોવા મળશે। કઈ તારીખે અને કેટલા વાગે અને કેટલા ઉમેદવારો છે હાજર થવાના છે અને એના ઉપર પ્રોપર વાત કરવાના છીએ, જેથી ચોક્કસ ચેનલને સબસ્ક્રાઇબ કરો। ભરતીની અને જે પ્રોસેસની જાણકારી પણ આપણી ચેનલ તરફથી જોવા મળશે અને ભરતી જોવે છે મિત્રો, તો ચોક્કસ હવે આપણે આગળ વધવું જ પડશે। આ લોલીપોપ આપણે જે સરકાર તરફથી આપવામાં આવે છે એ હવે સંપૂર્ણ રીતે બંધ કરવું પડશે અને કાયમી ભરતીની શરૂઆત થાય એવા પ્રયાસો આપણે કરવા પડશે। બાકી મિત્રો, ઓફિશિયલ કંઈ થોડી અપડેટ મળે તો જણાવવામાં આવશે। મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી અપડેટ સાથે। જય હિન્દ, જય ભારત।